તો ચોરને આપણે કઈ 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 પ્રકારે પ્રોત્સાહન આપીએ એ 18 પ્રકાર કાલે સમજાયા હતા ને. તો એમ કે છે કે જે ચોર ચોરી કરે છે ને તો એના ચોરના બી 7 પ્રકાર બતાવ્યા છે કે તમે ચોર ક્યારેક ક્યારેક કે કાં તો તમે પોતે જ ચોર છો, વસ્તુ ચોરી લો છો તો બી તમે ચોર. પછી ચોરને બધી પ્રકારની સામગ્રી પૂરી પાડીએ અને એને મદદ કરીએ તો પણ આપણે ચોર કહેવાઈએ. અને બધી સામગ્રી પૂરી પાડીએ અને મદદ કરીએ તો પણ ચોર. પછી ચોરને ચોરી કરવા માટે સલાહ આપીએ તો પણ આપણે ચોર. મંત્રી તરીકે છે, મંત્રી જેમ રાજાને સલાહ આપે ને તમે ચોરને સલાહ આપીએ આપણે તો આપણે ચોર કહેવાઈએ. પછી ચોરો દ્વારા ચોરીની યોજનાનો ભેદ જાણવો એટલે શું સમજે? ચોર દ્વારા ચોરીની યોજનાનો ભેદ જાણવો એટલે કઈ રીતે ચોરી કરવાનો. સરસ સરસ, શાબાશ. ગુજરાતી સમજણ તો પડે જ બધી. હા, એની પાસે પહેલાં જાણી લઈએ કે ભાઈ તું કઈ રીતના ચોરી કરે છે, કેમ તું પકડાતો નથી, તારી આખી પોલિટિક્સ શું છે એ જાણી અને પછી આપણે બી આપણી રીતના ચોરી ચાલુ કરીએ. અથવા તો એ જાણી એ જ ખોટું છે. ચોરીની રીત જાણીને શું કામ છે? કોને જાણવાનું મન થાય ચોરીને? જેને ચોરી કરવાની ભવિષ્યમાં ઈચ્છા હોય તો એ પણ ચોરનો એક પ્રકાર છે. પછી ચોરીનો માલ લેવાવાળો, ચોરીનો માલ ચોરીને લાવ્યો હોય એ સસ્તામાં વેચી નાખે ને આપણે ખુશ થઈ જઈને સસ્તામાં લઈ લઈએ તો આપણે પણ ચોરનો એક પ્રકાર જ છે. ચોરને ભોજન આદિ સામગ્રી આપવું એ પણ ચોરનો એક પ્રકાર. અને ચોરને આશ્રય આપવો રહેવા માટે, બેસવા માટે, ઉઠવા માટે, સૂવા માટે. તો આ 7 પ્રકાર ચોરના વર્ણવ્યા છે. અને ચોર તો ઘણી વખત એવી 1-2 વાતો ભગવાને બી કીધી છે કે જેનાથી એ સિદ્ધ થાય છે કે માણસ ગમે એવો ચોર હોય કે ગમે તેવો હોય પણ જો એકવાર એને સાચા હૃદયનો પશ્ચાતાપ થઈ ગયો ને હા તો એ પાછો વળી જાય. અને એ બી છે કે ભાઈ આપણે જેવો આ જન્મમાં કે આગલા જન્મમાં એવા સંસ્કાર નાખ્યા, ગાઢ સંસ્કાર ચોરીના, જે અંદર ઊંડે ઊંડે આત્મા સુધી ઉતરી ગયા છે. તો એ સંસ્કાર ક્યારેક ક્યારેક સાથે પણ આવે તો બહુ વિચાર કરવાનો કોઈ સંસ્કાર અંદર ગાઢ કરતાં પહેલાં કે આ બીજા જન્મમાં બી કદાચ સાથે આવે. એવી એક વાત કહું તમને કે આ સંસ્કાર આગલા જન્મમાં બી કેવો પોતાનો પ્રભાવ બતાવે છે. એક 10-12 વર્ષનો છોકરો, એને દીક્ષા લીધી, સાધુ બની ગયો, બરાબર ને. બાળ સાધુ એટલે આખા સમુદાયમાં બધાને બહુ ગમે, બહુ પ્રિય. હા, અને પોતે આ રમૂજ કરવાવાળો સ્વભાવ એનો. એટલે એને આ રમૂજ કરવાની ટેવ હતી. એટલે શું કરે, શું રમૂજ કરે? કોઈની વસ્તુ આગળ પાછળ મૂકી દે. કોઈ મેં વસ્તુ ધારો કાંઈ મૂકી હોય કોઈ એક સાધુએ, તો એનું ધ્યાન ના આવતા લઈને બીજે ક્યાંક મૂકી દે. આવી એને ટેવ પડી હતી. આગલા જન્મના સંસ્કાર હતા કાંઈક. કોઈ વાર સાધુને દાંડો છુપાવીને મૂકી દે, કોઈનું વસ્ત્ર છુપાવીને મૂકી દે, કોઈનું પાત્ર છુપાવી નાખે. અને એટલે સામેલો સાધુ જે આ બધું શોધે ને, કોઈ પોતાનું વસ્ત્ર ક્યાં ગયું, કોઈ કે મારો દાંડો ક્યાં ગયો, તો વસ્તુ શોધે ને ત્યારે એને બહુ મજા આવે. આવો રોજનું આવો એક ક્રમ બની ગયો હતો. પછી આ બધા સાધુઓ એકવાર વિહાર કરીને બીજે ગામ ગયા ને ત્યારે કોઈ ગીતાચાર્ય હોય તો એને પૂછ્યું કે ગુરુજી આ બાળ સાધુ આવી રમૂજ કેમ કરે છે? બધાની વસ્તુ છુપાવી દે છે અને પછી સામેલો શોધે ત્યારે એને બહુ મજા આવે છે. આ બાળ સાધુ આવું કેમ કરે છે? ત્યારે પોતાના જ્ઞાનમાં જોઈને આચાર્યજીએ કીધું, પહેલાં તો આવા ગીતાર્થ જ્ઞાની આચાર્ય ભગવંતો હતા અને એમના જ્ઞાનમાં જોઈને કીધું કે આ બાળ સાધુ ગયા જન્મમાં ચોર હતો. ચોરી કરવાનો એનો વ્યવસાય હતો.
આજે તે સંસ્કાર એના ઉદયમાં આવ્યા છે, પરંતુ દીક્ષા લીધી હોવાથી ચોરી નથી કરતો. જો સંસારમાં હોત તો ચોરી કરીને મોટો ચોર થઈ જાય. આજે આ બાળક હોવાથી રમૂજમાં તમારી વસ્તુઓ છુપાવી દે છે, પણ ભવિષ્યમાં એને અત્યારે આ સાધુપણું લીધું છે, મહાવ્રત લીધું છે, પોતે પોતાના જ્ઞાનમાં આચાર્ય જે જોઈને કીધું કે ભવિષ્યમાં એ સમજી જશે. આ મહાવ્રત લીધું છે એટલે સમજી જશે. આ આપણે પણ એક સમજવાની વાત છે કે જન્મ જન્માંતરના સંસ્કાર કેટલાય જન્મો પહેલાંના પણ એક જન્મથી બીજા જન્મમાં જાય છે. તો એ સંસ્કાર ઘણીવાર એ સંસ્કાર આપણે પશુ પક્ષી બનીએ ને તો બી આપણામાં આવે. તમને નવાઈ લાગશે કે પશુ પક્ષીમાં થોડા આવે. હોય છે, વાંદરા બી હોય છે ચોરી કરવાવાળા. એના માલિક એવું શીખવાડ્યું હોય છે એને, અને એ લઈને માલિકને આપે છે. એને ખબર છે માલિકને આપશું તો આપણને ખાવા પીવાનું બધું સારું, માલિક ખુશ થશે અને આપણને બધું સારું સારું મળશે. એટલે આવી રીતના એ ચોરી કરીને આપે. મુંબઈમાં જ આવો પ્રસંગ બન્યો હતો. એક વાંદરો ચોરી કરતાં પકડાઈ ગયો. ચોરી કરતો હતો ઘરમાંથી. કોઈના ઘરમાંથી રૂપિયા, નાણાં, સિક્કા ચોરી જાય. કેટલાય દિવસ સુધી આવું થયું. લોકો હેરાન થઈ ગયા. એક વાંદરો હતો ને, એને મદારીએ કોઈના ખિસ્સામાંથી ચોરી કરવાનું શીખવાડ્યું હતું. જો આ કેમ આ જ વાંદરાને આવું, બીજાને નહીં. એ આગલા જન્મના આવા સંસ્કાર લઈને આવ્યો હતો. એ વાંદરો ઝાડ પરથી ઉતરીને કોઈના ખિસ્સામાંથી જે વસ્તુ મળે એ લઈને ભાગી જાય. બીજો એક વાંદરો હતો ને, ઝાડની નીચેની ડાળ પર બેસતો, રસ્તે જતા યાત્રિકના ખિસ્સામાંથી પૈસા ખેંચી લે અને પાછો ઝાડની ટોચ પર ચડી જાય એટલે કોઈને પકડી ના શકે. ને પછી ઘરની છત કૂદીને પોતાના માલિકને બધી વસ્તુ જે બી એને મળી હોય ખિસ્સામાંથી લઈ લે. જતા આવતા લોકોને ખિસ્સામાંથી ખેંચી લે. આ બોમ્બેમાં જ બન્યું હતું. પછી આખરે એ વાંદરાનો માલિક એ પકડાઈ ગયો. પણ આ પ્રાણીમાં કેમ આવા સંસ્કાર આવ્યા? તો આ કોઈ જન્મમાં એને આવા ખરાબ સંસ્કાર નાખ્યા છે. એટલે 7 વાર વિચાર કરજો. કોઈ બી ખરાબ સંસ્કાર ગાઢ ના થઈ જાય અંદર. એની પહેલાં જ એને ઉખેડીને ફેંકી દેજો. અને જો ઉખેડીને ના ફેંક્યું, કોઈ તમને સાચી સલાહ આપે કે ભાઈ આ ન કરાય, આ ચોરી કહેવાય, તો એને માઇન્ડ પર લઈને એને હું કેમ કાઢું એ વિચારવાનું. એમ નહીં વિચારવાનું આ જો ને મને ટોકે છે, મને કહે છે, મને બધી ખબર પડે છે, એવું કંઈ ના હોય. એવું નહીં વિચારવાનું. મારો દોષ કોઈએ મને બતાવ્યો, મારી ખોટી વસ્તુ મને બતાવી, તો હું એ મારામાંથી કેમ કાઢું? એ જે બતાવનારનો ઉપકાર, આભાર કે તમે મને બતાવી. જનરલી ગમે નહીં. જનરલી શું થાય, કોઈ પણ લોકોને તમે એનો દોષ બતાવો એટલે એને ગુસ્સો આવે, એને સામું થવાનું મન થાય, એના મનમાં દ્વેષ થાય. પણ આપણે આમાંથી બચવાનું. તો બીજામાં મારામાં ફરક શું એમ વિચારવાનું. આવું તો બધા કરે, જે બધા કરે રાગ દ્વેષ, આવું હું એ કરું તો મારામાં ને એનામાં ફરક શું? મને મારો દોષ બતાવ્યો, તમે મારા ઉપકારી છો મનમાં, મોટેથી કહેવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી. તમે મારા ઉપકારી છો ને હું આ દોષ કાઢવાનો પ્રયત્ન કરીશ, ને બને એટલો પ્રયત્ન કરવાનો. આ સંસ્કાર આપણામાં નાખવાના. એક ઉંદરને એવી આદત હતી. હવે એ કેવા ગયા જન્મના સંસ્કાર લઈને આવ્યો હશે તમે વિચાર કરો. કેવા સંસ્કાર લઈને આવ્યો છે ગયા જન્મના. એ પહેલાંના જમાનામાં તો લોકો છે ને, ઘરમાં વધારે નાણું હોય, સોના મોહર હોય, જે હોય ને એ આ વૃક્ષની નીચે અમુક જગ્યાએ દાટી દે. દાટીને ત્યાં કે નાણું છે, ધન છે, બધું દાટી દે. એટલે ઉંદર શું કરે, એ ખોદે, અને ખોદી અને એ સોનું ને નાણું જે કંઈ હોય ને જમીન ખોદીને કાઢીને ચોરી જાય. એને પોતાના મોઢામાં એ લઈ અને બીજા ઝાડની પાસે જઈને ત્યાં દર કરીને ત્યાં બધું ભેગું કરતો હતો. બોલો આ કેવા સંસ્કાર! સંસ્કાર પણ એવા. અને આ જન્મમાં એને એવું સૂઝવું કે હવે એ કદાચ એના રિલેશનમાં બી હોય આગલા જન્મ, જે આ ધન આવું દાટી જતા હોય
અને એના કોઈ રિલેશનમાં પણ એ ઉંદરનો જીવ હોઈ શકે. અને એને પાછું ન લેવા દેવાની કોઈ દ્વેષ ભાવના, કોઈ વેર ભાવના અંદર રહી ગઈ હોય કે મારો આટલો પૈસો ને મને આટલું દુઃખ આપ્યું, મને આમ કર્યું, અને એ જીવ જો ઉંદર બન્યો હોય તો એ પણ આવું કરે. એટલે આવા ગાઢ સંસ્કાર ન પડે એની ખાસ તકેદારી રાખવાની. અત્યાર સુધી આપણને ખબર નહોતી, પણ હવે ખબર પડી. તો હવે આપણે આ બધામાંથી બચવાનું. આપણે કયું ચાલે છે? આ અદત્તાદાન, બરાબર, ચોરીનું, રાઈટ. હા, ને આ ચોરીનો ત્યાગ કરવાનો. જેટલો બને એટલો મારે કોઈને કોઈ વસ્તુ લેવી જ નહીં એવો ત્યાગ કરવાનો બને ત્યાં સુધી, એમ જેટલું થઈ શકે એટલું. એમાં છૂટછાટ રાખીને પણ ત્યાગ કરવાનો. હા, ત્યાગ કરવાનું ક્યારેક કલ્યાણ થઈ જાય. ચોર બી હોય ને એ બી ચોરીનો ત્યાગ કરે ને તો એનું બી કલ્યાણ થઈ જાય, એવું બની શકે. આખી જિંદગી ચોરી કરી હોય, હા, પણ એવું કોઈ નિમિત્ત મળી જાય, સારો સત્સંગ મળી જાય, નિમિત્ત મળી જાય, ત્યાગ કરે, પ્રતિજ્ઞા લે, હા, કે મારું ભલે મરણ આવી જશે ને તો બી હું ચોરી નહીં કરું, તો એ આત્માનું કલ્યાણ થઈ જાય. એટલે આ ચોરનો કાંઈ એવો નિયમ નથી કે આ જન્મમાં ચોર છે એટલે આવતા જન્મમાં ચોર જ બને, બધાનો એવો નિયમ નથી. એનો ત્યાગ કરી દે માણસ તો એનું આખું પરિવર્તન બી થઈ જાય, અને ભવિષ્યમાં મહાન બી બની જાય. આપણે વાલિયા લુંટારાની વાત કરી હતી. એક બીજા દ્રઢ પ્રહારી ચોરની વાત કરું. મહાન ચોર હતો દ્રઢ પ્રહારી ચોર, ખૂબ મહાન હતો. લગભગ બધાને આ વાત તમને ખબર હશે. ખબર તમને? દ્રઢ, હે? હા, ચલો ને જરા તાજું થઈ જાય, શોર્ટમાં કહી દઉં. હા, તે ક્યારેક માઇન્ડમાં પણ રહે આવું બની શકે. તો ભલે મેં આપણે આપણી જાત સાથે પછી મૂલવી શકીએ ને, કે ભલે મેં આજ સુધી આપણું મન તો જાણે છે આપણે કેવી નાની મોટી ચોરી કરી. હા, તો ભલે મેં આજ સુધી આ કર્યું, હવે હું નહીં કરું. તો ત્યાંથી પણ પાછા હઠ્યા, આત્માનું કલ્યાણ થઈ ગયું. ને ના હઠ્યા તો ના થયું. કોઈ સાવકાર નથી. કોઈ કાંઈ બધામાં બધી જાતના કેટલીય જાતના દોષ દુર્ગુણ રહેલા છે. હવે હું આ સમજાવતી હું, એનો અર્થ એ નથી કે મારા બધા ગુણ આવે, કે મારામાં કેટલાય દુર્ગુણ હોય, પણ એક દુર્ગુણને જો આપણે જાણીએ ને અને જેટલું આપણાથી નીકળે એટલું નીકાળીએ ને તો આત્માનું કલ્યાણ થાય. બાકી ખાલી જાણવાથી બી કલ્યાણ નહીં થાય. એ દુર્ગુણને કાઢવાનો પ્રયત્ન નહીં કરો, દુર્ગુણ નહીં લાગે તો કંઈ જ ફાયદો નહીં થાય. તો આ દ્રઢ પ્રહારની વાત કહું છું તમને. મહાન ચોર હતો. હવે એવા સંયોગવશી ચોરી કરવા, કોઈ એવા કારણ માટે ચોરી કરવા એક ગરીબ બ્રાહ્મણને ઘેર ગયો. હા, અને રસોઈ કરવા માટે જે કાંઈ ગરીબ બ્રાહ્મણના ઘરમાં હતું ને, ધન ધાન્ય, પછી એ લોકોએ બાળકો માટે લોકો પાસેથી માંગીને ચોખા વગેરે ભેગું કર્યું હતું, અને ભેગું કરીને ખીર બનાવી હતી. બ્રાહ્મણના ઘરે શું બન્યું હતું? ખીર. પણ કેવી રીતના? માંગી તાગીને. કોઈની પાસે ચોખા લીધા, કોઈની પાસેથી દૂધ લીધું, ને એવા ગરીબ હતા એ લોકો, એટલે એને ખીર બનાવી હતી. હવે આ ચોર છે ને, કયો ચોર? દ્રઢ પ્રહાર. એના ઘરમાં ઘૂસીને ખીર ખાવા લાગ્યો. ત્યારે ઓલો બ્રાહ્મણ તે ચોરને મારવા દોડ્યો. હવે માંડ ભૂખ્યા છોકરાઓ માટે આવું બધું ભેગું કરીને ખીર બનાવી હોય, પછી ફરીથી તો ખીર બનાવવાની કોઈ તાકાત હતી નહીં, અને એ કોઈ ચોર આવીને ખાવા માંડે તો ઓલા ગુસ્સો આવી એને મારવા માટે દોડ્યો. એટલે દ્રઢ પ્રહારીએ પોતાના દ્રઢ પ્રહારી પોતે નાથી ખાવા લાગ્યો, એક ચોર, એટલે દ્રઢ પ્રહારીના સાથીદાર ચોર. એટલે દ્રઢ પ્રહારીએ જોયું કે આ બ્રાહ્મણ મારા સાથીદાર ચોરને મારવા દોડે છે, એટલે દ્રઢ પ્રહારી પણ એ લોકોને સહાય કરવા માટે દોડ્યો, અને એક જોરદાર ઝાટકો દઈને પ્રહાર કરીને બ્રાહ્મણને મારી નાખ્યો, મૃત્યુ શરણ કરી દીધો. હવે એ બ્રાહ્મણને માર્યો, ત્યાં વચમાં ગાય આવી ગઈ, એટલે ગાયને કાપીને એને પણ
મરણને શરણ કરી દીધી. ત્યાં તો વળી બ્રાહ્મણની સગર્ભા પત્ની હતી, ગર્ભવતી પત્ની હતી, એ વચમાં આવી તો એના પેટ પર તલવારનો ઘા કરીને એને કાપી નાખ્યો. તો પેટમાંથી ગર્ભ બહાર પડીને તરફડવા લાગ્યો. હવે 4 હત્યા એક સાથે કરી, બ્રાહ્મણની, બ્રાહ્મણીની, એનામાં રહેલા ગર્ભની અને ગાયની. આ દ્રઢપહારી આ ગર્ભને જોઈને ચોંકી ઉઠ્યો. હજી ઊંધી એનો આત્મા હલ્યો નહોતો, પણ જે તરફડતો ગર્ભ જોયો ને એટલે એ એકદમ ચોંકી ઉઠ્યો. એનું મન મૂંઝાવા લાગ્યું. એને પોતાના મનમાં પોતાના કરેલા આ દુષ્કૃત્ય પર પશ્ચાતાપ થવા લાગ્યો. તે ત્યાંથી નગરની બહાર નીકળી ગયો અને ત્યાર પછી આ સત્સંગ થયો કોઈ સાધુનો અને એની પાસે દીક્ષા ગ્રહણ કરી ઘોર તપશ્ચર્યા કરી. મને મેં આ વાત કીધી છે એક વખત, નહીં? તે જ્યાં જ્યાં ઓલો મને લાગે આજ ને અઠમના પારણે અઠમ કરતો, કોઈ બોરાવતું નહોતું, મને કીધું તો આજ મારવાવાળો એ કયો ચોર? ના, એ તો જેની અંદર યક્ષ. હા, યક્ષ આવતો હતો એ અલગ. તો આણે પણ દીક્ષા લઈને ખૂબ ઘોર તપશ્ચર્યા કરી અને પાપ કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યો. વિચાર કરો કેવી કેવી એની પશ્ચાતાપ હશે, કેવું કેવું એને સહન કર્યું હશે. એ જ જન્મમાં મોક્ષ પામ્યો, એ જ જન્મમાં. એ પણ આ ભગવાનના શાસનમાં જ થયો. આ મહાપાપી ઘોર પરિસો સહન કર્યો અને કર્મક્ષય કરીને તરી ગયો. એટલે આનો અર્થ એવો નહીં લેવાનો કે આપણે બી ગમે એવું પાપ કરશું અને પછી પશ્ચાતાપ કરીને તરી જશું. પશ્ચાતાપ કરીને તરવાવાળા 2-5 જણ આંગળીના વેઢે ગણાય એવા. આ તો આપણને એ જાણવા માટે ભગવાને આપ્યું કે ભાઈ ગમે એવું ઘોર પાપ બી કર્યું હશે પણ તો તમારો આત્મા જો એમાંથી પાછો હટ્યો તો તમારા માટે તરવાનો માર્ગ ખુલ્લો છે. એમ માની લેવાની જરૂર નથી કે મારા માટે હવે કોઈ માર્ગ નથી. માર્ગ છે. તમારે એનો એ માર્ગ પર ચાલવા માટે દ્રઢ પ્રતિજ્ઞાઓ લેવી પડશે. ત્યારે બધું ક્ષમતા ભાવે ખૂબ સહન કરવું પડશે, ત્યારે તમે એમાં તરી જશો. જો એનો ઊંધો અર્થ લેશો કે કરવાનું ગમે એટલું પાપ ને પછી આવી રીતના તપસ્યા કરીને આ કરીને પછી છૂટી જવાનું, તો એવું છૂટી જવાતું જલ્દી નથી. ડૂબવાવાળા લાખો છે, કરોડો છે. એ કરોડોમાંથી માંડ એકાદ છે કે જે આવી રીતના તરી શકે છે. એટલે આપણે એવું વિચારીને કોઈ પાપ કરવાનું નહીં. જ્યારે જે થવાનું હોય છે ક્યારેક અચાનક બધું થઈ જતું હોય છે. હા, પણ જાણીને તો આપણે અચાનક પરિવર્તન બી આવી જાય. પરિવર્તન આવે અને માણસ છેક ઉપર સુધી બી પહોંચી શકે. પણ એવી બધી આશા રાખીને કોઈ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું નહીં. હા, એ તો ભલે ને અત્યારે આમ કરી લઈએ ને પછી આમ થશે, નહીં. કોઈ ખાતરી નથી થશે કે નહીં થાય. એક રોહિણિયા ચોરની વાર્તા પણ બહુ, આ ચોરીની વાત છે ને એટલે ચોરની વાર્તાઓ બધી યાદ આવે છે. કે રોહિણિયા ચોરની એ વાર્તા બહુ ફેમસ છે, લગભગ તમે જાણતા હશો. હું કહીશ એટલે તમને ખ્યાલ આવશે કે હા સાંભળ્યું છે એમ. અમે બધા નાના હતા ને ત્યારે આ બધી વાર્તાઓ સાંભળતા હતા. જેટલું નાનપણમાં મળી જાય ને જ્ઞાન બહુ જ સારું. પછી કાંઈ મળતું નથી, ઉપરથી બધું જતું રહે. પછી વાંચો ને સાંભળો ને કરો ને બધું કરો, પણ જે અંદર યાદ રહેવું જોઈએ, જે સમજમાં ઉતરવું જોઈએ, જે વ્યવહારમાં ઉતરવું જોઈએ એ નથી ઉતરતું. એ નાનપણમાં જેટલું ઉતરી ગયું ને બાજી જીતી ગયા. કારણ કે કોરી પાટી છે ને, કોરી પાટી પર તમે જે લખો એ લખી શકો. પણ હવે ઉંમર થઈ જાય પછી કેવી પાટી થઈ જાય, એની અંદર કેટલાય લીટાન લપટાન ચીતડાન ભમરડાન બધું થઈ ગયું. હવે એના પર તમે કાંઈ બી લખો તો દેખાવાનું જ નથી કે શું લખ્યું.
સમજ પડે છે. તો આ રોહિણિયા ચોર હતો, રોહિણિયા નામનો. હવે એના ફાધર હતા ને, હવે એકદમ એન્ડ ટાઈમ હતો એના ફાધરનો. હા, તો એના ફાધરે એને છેલ્લે એ શીખવાડ્યું, એ સમજાવ્યું કે તારે સારી રીતના જીવન જીવવું હોય, સુખી રહેવું હોય તો ભગવાન મહાવીરની દેશના ક્યારેય સાંભળતો નહીં. મને ખબર છે. ખબર છે ને? મેં કીધું ઘણાને ખબર હશે આ વાર્તા. તને ખબર છે? ચાલ તો કહી દઉં. તો કીધું ભગવાન મહાવીરની કેમ એવું કીધું હશે? બોલ, ખાલી મગજ દોડાવ ને. એના બાપે કેમ એને એવું કીધું? કેમ કે એને લાગ્યું હશે કે હા, એ દેશના સાંભળશે તો હા, ચેન્જ આવે. હા, સરસ સરસ. એ પોતે ચોર હતો, એનો બાપ પણ. એનો ધંધો બે જ હતો, એને આખી જિંદગી ચોરી જ કરેલી. અને એ ઈચ્છતો હતો કે આ મારો છોકરો પણ આવી રીતના ચોરી કરીને એનો જીવન નિર્વાહ ચલાવે અને સુખી થાય. હવે જો મહાવીર દેશને સાંભળવા જશે, એ બી હોઈ શકે કે આ દેશના સાંભળવા જશે ને દીક્ષા લઈ લેશે, તો એ બી હોઈ શકે. અને એ બી હોઈ શકે કે આ બધો એનો ધંધો બંધ કરી દેશે અને એ દીક્ષા લઈને જતો રહેશે. તો એટલે એમ કીધું ક્યારે મહાવીરનો ઉપદેશ સાંભળતો નહીં એમ. હા, આટલી વાત કહીને એના બાપત મરી ગયા. હવે અને આ મૃત્યુ સમયે આવી વાત કરીએ એટલે ઓલા રોહિણે એના બાપાને વચન આપ્યું કે ના, હું ક્યારે પણ મહાવીરની વાત સાંભળવા જઈશ નહીં. અને પછી તે આ બધું બાપાને બધું અંતિમ કાર્યમાં બધું પતાવ્યું અને પછી એક દિવસ એ ચોરી કરવા માટે નીકળ્યો. એ ક્યાં ચોરી કરવા જતો તો? આ શ્રેણિક મહારાજ ત્યારે જ હતો ને, મહાવીરના સમયમાં જ. એ શ્રેણિક મહારાજ રાજમહેલમાં જ ચોરી કરવા જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં એને જોયું કે ભગવાન મહાવીર સંવત્સરમાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે. રોહિણિયાને તો ઓલી પિતાની શિખામણ યાદ આવી. પિતાએ કીધું હતું ને કે ક્યારેય તું મહાવીરની વાણી સાંભળતો નહીં. એને યાદ આવ્યું, એને વચન આપ્યું હતું. એટલે એણે શું કર્યું? બે કાનમાં આંગળી નાખી દીધી. એવી દબાવીને આંગળી નાખી દીધી કે એક શબ્દ પણ કાનમાં પડે નહીં. પણ એના નસીબમાં કંઈ અલગ લખેલું હતું. એટલે રસ્તામાં છે ને એટલે ત્યારે જ્યારે એને બે આંગળી કાનમાં નાખી, ભગવાનનું સંવત્સરણ આવ્યું ત્યારે કે મને એક બી શબ્દ સંભળાય નહીં, એ જ વખતે એને પગમાં કાંટો ઘૂસી ગયો. તો કાંટા સાથે થોડી વાર ચાલતો, પણ પછી વધારે અંદર કાંટો ઘૂસીને હવે ચાલવાનું શક્ય નહોતું. હા, એટલે એને શું કરવું? હવે તો કાંટો કાઢ્યા વગર છૂટકો જ નહોતો. એટલે કાનમાંથી આંગળી કાઢી નીચે નમી ને બંને કાન આમ ઘૂંટણની વચ્ચે દબાવી દીધા. ખ્યાલ આવ્યો? નીચે બેસો, આમ નીચો થયો અને બે કાન ઘૂંટણની વચ્ચે રાખી દીધા. એટલે એને કાંઈ સંભળાય નહીં. અને કાંટો ખેંચી કાઢ્યો, પણ ઘૂંટણની વચ્ચે કાન દબાવ્યા પણ તો થોડું સંભળાઈ ગયું. કારણ કે આંગળા નાખીને જેટલું ફિટિંગ થાય ને સંભળાય નહીં, એવું તો આ ઘૂંટણથી થાય નહીં. એટલે કાનમાં ભગવાનના ઉપદેશના 4 વાક્ય એને ઈચ્છા નહોતી તો એના અંદર ઘૂસી ગયા. હા, શું 4 વાક્ય હતા? એમ હતું, ભગવાને જે કીધું એનો અર્થ એમ થતો હતો કે અનિમિષ આંખોવાળા, ઈચ્છા અનુસાર કાર્યસિદ્ધિ કરવાવાળા, જેમના કંઠમાં પુષ્પમાળા ધારણ કરેલી છે અને જે કર્માતી નથી કે સુકાતી પણ નથી, અને હંમેશા ધરતીથી 4 આંગળ ઉપર ચાલવાવાળા દેવતા હોય છે. દેવતાનું વર્ણન કરતા હતા કે દેવો કેવા હોય. ફરીથી જુઓ, અનિમેષ આંખોવાળા એટલે મતલબ જેમ આપણને પલકારો ન થાય, હા, બ્લિંક ના થાય, એને આમ ખુલ્લી જ રહે એમની આંખો. જે દેવ હોય અને એ ભલે માનવીનું સ્વરૂપ ધારણ કરીને પણ આવે, એ તો બધા રૂપ ધારણ કરી શકે ને, પણ એની આંખો ખોલ બંધ થાય નહીં. અને પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યની સિદ્ધિ કરે. પછી એમના ગળામાં શું હોય? ફૂલની માળા હોય, જે ક્યારેય કરમાય નહીં અને સુકાય પણ નહીં. અને ચોથું શું કીધું? યાદ રહ્યું?
ઉપર હોય, ધરતીની ઉપર આમ જેમ આપણે ચાલીએ છીએ એમ એ 4 આંગળ ઉપર ચાલે, અધ્ધર ચાલે. હા, આપણને દેખાય. કોઈ દેવ તમારી પાસે મનુષ્યનું રૂપ લઈને આવ્યું, એને પોતે મનુષ્યનું રૂપ ધારણ કરે. મનુષ્યની અંદર આવ્યું એમ નહીં, મનુષ્યની અંદર આવ્યું હોય તો મનુષ્ય જેમ કરતો હોય એમ જ કરે. અગર દેવે હા. મનુષ્યનું રૂપ ધારણ હા. કર્યું તો આપણને દેવ. હા, દેખાવા માટે બી કરે ને એ લોકો ઈચ્છે તો દેખાય. એમાં એ કંઈ કારણસર જ રૂપ ધારણ કરે ને, તો એ તમને એ કોઈ બ્રાહ્મણનું રૂપ. પહેલાં મેં સનત ચક્રવર્તીની વાત કરી હતી, બહુ રૂપ હતું, બને પછી ખૂબ બધા રોગ થયા. એની પાસે બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો હતો. તો બ્રાહ્મણે વાતે કરીને એને કીધું ખરું. એવી રીતના ઓલા પક્ષીની વાત કરી હતી મેં, દેવ ઓલા એ કોણ હતું, એના પગનું માંસ કાપીને એને આપી દીધું. આ કંચ પક્ષી બનીને આવ્યો હતો અને કબૂતર બનીને આવ્યો હતો. તો એ બંને દેવના જ સ્વરૂપ હતા ને. તો એ જેવું કબૂતર ઉડે એવું જ ઉડીને ખબર જ ના પડે કે આ દેવ છે કે કબૂતર. પણ આ 4 લક્ષણ તો એનામાં હોય ને હોય. જે કબૂતર બન્યું હોય તો એની આંખો બંધ થાય, માણસ બને તો એની આંખો બંધ થાય નહીં. અનિમેષ એક ધાર્યું જોવે એને કહેવાય અનિમેષ આંખોવાળા. તો આ પ્રમાણે આ 4 વાક્ય એની ઈચ્છા વગર એની કાનમાં ઘૂસી ગયા મહાવીરનો સંદેશ. પછી પોતાની ચોરી કરવા ગયો રાજમહેલમાં, કંઈ માલ મળ્યો નહીં અને ન મળ્યો, પણ પોતે દિવાલ કૂદીને નાસવા જતો હતો ને, દિવાલ કૂદીને ભાગવા જતો હતો ને, ત્યાં વોચમેન એને પકડી લીધો અને સવારે એને રાજા સમક્ષ હાજર કર્યો. પણ એને કંઈ માલ નહોતો મળ્યો, એની પાસે કંઈ હતું નહીં, એટલે કોઈ સાબિતી નહોતી. અને કોઈ સાબિતી ન મળી. અને કોઈ સાબિતી ના મળે તો એને સજા કરી શકાય નહીં. એટલે એને બીજી કોઈ સજા થઈ નહીં. પણ એનો જે મંત્રી હતો ને, કોનો? શ્રેણિક મહારાજાનો, એનું નામ યાદ છે અને આગલામાં બી આવી ગયું, અભયકુમાર. તો અભય મંત્રીને એની વધારે કસોટી કરવા, કારણ કે એની પાસે કોઈ માલ મળ્યો નહીં. હવે કંઈ વસ્તુ ના મળી એટલે એને સજા પણ ન થાય, સાબિતી ન મળી તો. પણ એ રાજમહેલની દિવાલ કૂદીને ભાગતો હતો એટલે એના પર ડાઉટ હતો જ કે આણે કંઈક તો એ અહીંથી લીધું હશે કે કંઈક કરવા માટે આવ્યો હશે, આ શું કામ આવ્યો હતો એમ. તો એની વધારે કસોટી કરવા માટે એને આને સોંપી દીધો પોતાના મંત્રીને. પણ આ જે ચોર હતો ને એ બી એકદમ હોશિયાર હતો. અભયકુમારે બી એ તો ખૂબ જ હોશિયાર હતા. એને એક ટ્રીક કરી અને એની પરીક્ષા કરવાની ટ્રીક કરી કે એને છે ને એકદમ મસ્ત રાજમહેલનો એક રૂમ હતો, એકદમ સ્વર્ગ જેવો દેખાય એવો. એમાં એને રાખી દીધું અને એકદમ સુંદર સુંદર દાસીઓ હતી ને, જે દેવીઓ જેવી દેખાય, એને ખૂબ બધું દારૂ પીવડાવ્યો. કોણે? દાસીઓએ આ ચોરને, રોહિણિયા ચોરને દારૂ પીવડાવ્યો. એ દાસીઓ કેવી દેખાતી હતી? દેવીઓ જેવી. અને એને પૂછ્યું, અને શું કીધું એને? એ દેવીઓએ આને દારૂ પીવડાવ્યો. હે સ્વામીનાથ, ઉઠો, આ સ્વર્ગ છે, તમે અહીં કેવી રીતે આવ્યા? તમે એવું શું સારું કામ કર્યું હતું કે આ સ્વર્ગનું સુખ ભોગવવા માટે તમે અહીંયા આવી શક્યા એમ. હવે એ લોકોને એમ હતું કે નશામાં ચકચૂર છે, દારૂ પાયો છે, એટલે એ બધી સાચી વાત જણાવી દેશે એને. એ તો કહી દેશે કે ના હું તો ચોર છું, કે ના હું તો સારું કામ નથી કરતો, જે બી હશે. તો એણે શું કર્યું? આવી એક ટ્રીક કરી કે આ રીતના ઓલો નશામાં હશે ને બધું સાચું બોલી જશે ને ખબર પડી જશે ને પકડાઈ જશે. પણ એમ કહે છે કે ચોરી અને જૂઠ એ બંને સગા ભાઈ બહેન છે. જે ચોરી કરે એ જૂઠ બોલે જ. અને
કારણ કે એને ચોરી છુપાવવા માટે એને 1000 જૂઠાણા ઉત્પન્ન કરવા પડે. એક નહીં, 1000 જૂઠાણા ઉત્પન્ન કરવા પડે એક માટે. હા, તો હવે ઓલો શું બોલે, નશામાં ધૂત બી હતો થોડો. હા, અને સાચું કેવી રીતના બોલે કે ના ના હું તો ચોર છું, એમ બી એકદમ કે જ ના બોલે. પણ એને ભગવાનની વાણી યાદ આવી. અને એને યાદ આવ્યું અને એને વિચાર્યું કે જો સ્વર્ગ હોય તો આ જે દેવીઓ છે એની આંખો અનિમેષ હોય, તે અધ્ધર ચાલતી હોય. પણ એવું તો દેખાતું નથી આ દેવીઓ અધ્ધર ચાલતી, એ તો આંખો બી પટપટાવે છે. હા, તો એ સમજી ગયો કે આ સ્વર્ગ નથી પણ ષડયંત્ર છે. આ આખું યંત્ર ગોઠવ્યું છે મને પકડવા માટે. તેથી એણે કાંઈ જવાબ ના આપ્યો. એટલે એ લોકોને કાંઈ આનું સાબિતી મળી નહીં. એટલે પછી અભયકુમારે એને છોડી મૂક્યો. બરાબર. હવે આ રોહિણીયાના મનમાં એકદમ ચમત્કાર થયો. હા, એણે વિચાર્યું કે મારી ઈચ્છા વગર ને ભગવાનના 2-4 વાક્યો સાંભળ્યા અને મારું જીવન ભગવાને બચાવી દીધું. એ 4 વાક્ય ભગવાનના, તો જો હું પૂરી દેશના સાંભળું તો મને કેટલો લાભ થાય. હવે એને એવો વિચાર આવ્યો. આમ વિચારીએ રાજમહેલમાં નીકળીને ક્યાં ગયો, સીધો ભગવાનના સંવત્સરમાં પહોંચ્યો. અને ભગવાનનો ઉપદેશ સાંભળતા એની આખી દૃષ્ટિ ખુલી ગઈ, એનો આત્મા જાગૃત થઈ ગયો. અને એને ઊભા થઈ વિનયપૂર્વક ભગવાનને વિનંતી કરી, હે ભગવાન, મને તમારા ચરણમાં સ્થાન આપો. બોલો, હતો ચોર, ક્યાંથી ક્યાં એનું પરિવર્તન થયું. તો પરિવર્તન શક્ય છે, એટલે ક્યારે પણ નિરાશ ના થવું લાઈફમાં. અરે મેં તો આવું ઘોર પાપ કરી નાખ્યું, હવે મારું શું થશે ને મારું હવે હું કંઈ થશે જ નહીં. ના થશે, તારો પશ્ચાતાપ સાચો હશે તો એનું પરિણામ ચોક્કસ મળશે. પણ હોય હવે ચાલે, આ થઈ ગયું, શું કરવાનું. એટલે આમાં સંજોગોમાં આવું થઈ જાય, આમ કરવું પડે. તો તમે ક્યારેય બચી શકો નહીં. કોઈ ખોટો બચાવ આપણે આપણા પોતાનો નહીં કરવાનો, આપણા મનથી નહીં કરવાનો, તો આ આત્માને શક્તિ મળે. ખોટો બચાવ કરો તો શક્તિ હણાઈ જાય. આટલું બધું સહન કરવાવાળા એવી આપણા જેવા આત્મા જ છે. પણ એ આત્માના એવી શક્તિ છે, આપણામાં બી છે. જેવી એ લોકોએ આટલું સહન કર્યું, એટલે માથે સગડી બાંધી, પાળ બાંધીને અંદર અંગારા સળગાવ્યા, છતાં પણ સહન કર્યું ને. તો એ આત્મા જ હતો આપણા જેવો જ. ચાલો, પણ આત્મામાં જે શક્તિ હતી એ પ્રકટ કરી, કેમ કે એનો દ્રઢ નિર્ણય હતો. દ્રઢ નિર્ણય કરો તો આત્માની શક્તિ પ્રગટ થાય ને થાય. દરેક વસ્તુનો રસ્તો મળે ને મળે જ. અને ફક્ત મન મક્કમ કરવાની જરૂર છે. મન માકડું છે, માકડા જેવું. ઘડીક આમ કૂદશે, ઘડીક આમ કૂદશે, ઘડીક આમ કૂદશે નહીં. લગામ તમારા હાથમાં રાખો. તમારા મનને તમારા આત્માના ઓર્ડર પ્રમાણે જ હાલવા ચાલવા દો. જો લગામ ઢીલી કરી નાખી તો માકડું મન ફાવશે એમ નાચશે. તો માકડાની લગામ આત્માના હાથમાં રાખવાની અને એને ટાઈટ રાખવાની, કે જેથી એ ખોટા માર્ગે દોરવાઈ જાય નહીં. પોતે કહી દીધું ભગવાનને કે હું ભયંકર લોહકુરનો પુત્ર રોહિણીયો ચોર છું અને મારા બધા અપરાધ માફ કરો ને મારું કલ્યાણ કરો. હવે આ જ્યારે ભગવાન પાસે જાય છે ને દીક્ષાનું પોતે માંગણી કરવા માટે કે મારો અપરાધ ક્ષમા, ત્યારે શ્રેણિક મહારાજ અને અભયકુમાર પણ ત્યારે જ આવી પહોંચ્યા અને એમણે આખું દ્રશ્ય જોયું. અને આ રોહિણીયા ચોરે પણ આ લોકોને જોયા, એટલે એ લોકો એની પાસે બી આવીને એને ક્ષમા માંગી. અને ઉપરથી એને એમ કીધું કે તમારા રાજ સૈનિકોને અમારી જે ચોરની પલ્લી છે એમાં મોકલો અને ત્યાં રહેલું બધું ધન લઈ લો અને સૌના માલિકને સોંપી દો. હવે આ ચોર મટીને કેવો થઈ ગયો? પ્રભુનો સેવક થઈ ગયો. પ્રભુ પાસે દીક્ષાની વિનંતી કરી. પછી જે શ્રેણિક મહારાજે છે ને તો એને રાજમહેલમાં લઈ ગયા
અને રથયાત્રા સાથે વરસીદાન અપાવી ખૂબ માનપૂર્વક એને સંવત્સરમાં લાવ્યો અને પ્રભુ પાસે એણે ચારિત્ર ગ્રહણ કર્યું અને પોતાના આ ખરાબ કામનું પોતે ખૂબ પ્રાયશ્ચિત કર્યું, ઘોર તપશ્ચર્યા કરી, ધ્યાન સાધના કરી, કઠોર ધ્યાન સાધના કરી અને આયુષ્ય પૂર્ણ થતાં એ દેવલોકમાં જન્મ્યો, ઉત્પન્ન થયો અને ક્રમે ક્રમે હવે એ મોક્ષ પામશે. તો ધીસ ઇઝ ધ લાઈફ. તો એવું હોય કે ભગવાન પાસે મતલબ કોઈ બી ભગવાન પાસે અગર દીક્ષા લઈએ તો મોક્ષ મળે જ, મતલબ ના. ઈ જન્મમાં નહીં, કોઈ બી આવતા જન્મમાં બી સંકિત પ્રાપ્ત થાય તો મળે. એવા ઘણાય છે કે જે રખડી ગયા છે. સંકિત પ્રાપ્ત ન થાય, ભગવાનની વાણીમાં સંપૂર્ણ શ્રદ્ધા જ ના જન્મે ને એ ઉઘરી ના શકે. હવે એમનો જ જમાઈ હતો જમાલી, એને ભગવાનની વાણીમાં શ્રદ્ધા ના લાગી, એના એકાદ વાક્ય હતું, એ વાક્યમાં બી એને લાગ્યું કે ના, આ ભગવાન ખોટું બોલે છે. એને પોતે આખો પોતાનો પંથ સ્થાપી દીધો અલગ, ને એને માનવાવાળું આખું જૂથ અલગ થઈ ગયું, ભગવાનની સામે પડ્યો. તો એનો ઉદ્ધાર ના થાય જલ્દી. એટલે બધાનો તરત ઉદ્ધાર થઈ જ જાય એવું નથી. પણ મહાપુણ્ય યોગે ભગવાનને વાણી શ્રવણ કરવા મળે, સમજવા મળે. ભગવાનના સંવત્સરમાં બેઠા હોય એને 3 ભવ આગળના, 3 ભવ પાછળના અને શું કહેવાય વર્તમાન ભવ, એમ 7 ભવ દેખાય. તો એ જોઈને પણ કોઈ વૈરાગ્ય પામીને આગળ વધી જાય. હવે અભવ્ય જીવો પણ હોય અને અભવ્ય જીવો તો કદી પણ મોક્ષ ના પામે. એટલે ભગવાનના સંસર્ગમાં આપણે આવ્યા હશું કેટલીય વાર, પણ હજી આપણો નિસ્તાર થયો નથી. વૃક્ષને પણ વૃક્ષ નમે, કાંટા ઊંધા થઈ જાય, અતિશય સમજાયા હતા ને. આ બધા જીવ ભગવાનના સંસર્ગમાં આવ્યા, બધાનો ઉદ્ધાર જ થઈ જશે એવું બી તમે કીધું. મરીચીને ક્યારે થયો? 27 ભવ રખડ્યો ને બીજા તો 1 કરોડા સાગરો પંપ સુધી બીજા 1 ઇન્દ્રિયમાં ભટક્યો, ત્યારે એ જીવનો ઉદ્ધાર થયો. શું કહે છે? કે ભગવાનનો જન્મ થાય ત્યારે બધા લોકના જીવોને આનંદ. હા, 3 લોક, નરકલોક, આ પૃથ્વીલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. એટલે દેવો, નારકો, તિર્યંચ અને મનુષ્ય, દરેક જીવોને એક ક્ષણ માટે, અમુક સમય માટે જન્મે ત્યારે એને સંપૂર્ણ આનંદ હોય, ત્યારે દુઃખ ના હોય જરા પણ. 3 લોકમાં પ્રકાશ પથરાય એમ કે છે. 3 લોકના જીવોને ક્ષણ માટે પણ આનંદ થાય, ભગવાનનો જન્મ થાય ત્યારે. એ પણ ભગવાનનું પુણ્ય છે. કારણ કે આપણે તો જાણતા નથી કે અત્યારે ભગવાનનો જન્મ થયો. ભગવાન એટલે સિદ્ધ ભગવાન કે તીર્થંકર? નહીં, તીર્થંકર. સિદ્ધ ભગવાન જન્મ થાય જ નહીં ને. સિદ્ધ થઈ ગયા પછી ક્યાં એનો જન્મ? મતલબ કે જે મોક્ષે જવાના. ના, ખાલી તીર્થંકર. બરાબર છે, હું ના સમજી તારો સવાલ બરાબર હતો કે જે મોક્ષે જવાના છે એ બધા જ કે ખાલી તીર્થંકર? ફક્ત તીર્થંકરનો જન્મ થાય ત્યારે 3 લોક. કારણ કે નરકમાં તો કેટલું બધું દુઃખ છે, એને ગોદમાં કેટલું બધું દુઃખ છે. તો એ નરકના જીવને પણ એક ક્ષણ માત્ર માટે, એ સમય માટે, અમુક સમય માટે એમને પણ શાંતિ થાય, આનંદ થાય. તો હમણાં બી મહાવિદ્ય ક્ષેત્રમાં એવા તીર્થંકરનો જન્મ થતો હોય. હા, એ મેં તમને કીધું હતું ને. અને આ મોક્ષ જ હશે ને બીજા જન્મી ગયા હશે 7માં. હવે હું એક્ઝેક્ટ ભૂલી ગઈ છું. ત્યાં તો અત્યારે જે 20 વિહરમાન તીર્થંકર છે ને એનું એક સાથે જ નિર્વાણ કલ્યાણક છે અને એક સાથે જ જન્મ કલ્યાણક, 5 કલ્યાણક સાથે જ આવ્યા. તો એ લોકોએ બધાએ સાથે મળીને એવું પુણ્ય કર્યું હોય. હા, એવું પુણ્ય કર્યું છે, એવું વિશિષ્ટ પુણ્ય બાંધ્યું હોય. સાથે મળીને બાંધ્યું હોય કે નહીં, પણ એનું પુણ્ય જ એવી રીતના બંધાયું હોય કે એ જ ટાઈમમાં આ જન્મે, એ જ ટાઈમમાં આ જન્મે. ખ્યાલ એ લોકોના 5 કલ્યાણક સાથે, 5ના આયુષ્ય સાથે એક સરખા, બધું એક સરખું.
એવા જીવો પણ હોય ને, એક સાથે એક સરખું પુણ્ય બાંધ્યું હોય, કોઈ આવા ઉત્કૃષ્ટ પુણ્ય કરતા હોય. કારણ કે કુદરતને તો બધી જગ્યા ભરવાની છે ને. હવે સર્વાત શુદ્ધ વિમાનની જે 5 જગ્યા છે કે જેમાં સર્વાત શુદ્ધ વિમાનમાં તો એના પછીના ભવે મોક્ષ જ જાય એવા જીવ તૈયાર કરવાના છે. અને એવા જીવ એટલું ઉત્કૃષ્ટ પુણ્ય કરીને જાય કે જે 33 સાગરોપમ સુધી આ ઉત્કૃષ્ટ પુણ્ય ભોગવે. તો એવા જીવ પણ તૈયાર કરવાના છે અહીંયા કને કુદરતને. અને 7મી નરકમાં જાય ને એવા જીવો પણ તૈયાર કરવા છે જે ઉત્કૃષ્ટ પાપ કરે છે. કોઈ જગ્યા ખાલી નથી રહેતી ક્યારેય પણ. આટલા નરકવાસા કહો કે આટલા સ્વર્ગ દેવલોક કહો કે આટલા દેવના વિમાન કહો, કોઈ જ આટલી તિર્યંચની ગતિ કહો, 84 લાખ યોનિમાંથી કોઈ યોની ખાલી રહેતી નથી. એ બધી જ ભરાઈ જાય છે જીવો. તો પણ ના, હવે ખબર છે એવું કે બધા કે પહેલા કેટલા બધા એનિમલ્સ અને બધા હતા એ હવે નથી, મતલબ એ બધા એક્સટિંક્ટ થઈ ગયા. તો એનો જીવ બીજા જીવમાં રૂપાંતર થઈ ગયો હોય. પણ જોઈ શકે જ ને. હા, જીવમાં રૂપાંતર થઈ. વાયુકાયમાં બી હોય અત્યારે, અહીંયા જ હોય. વાયુકાયમાં હોય, પૃથ્વીકાયમાં હોય. હવે આ 6ઠા આરામ મેં તમને કીધું આટલી બધી ગરમી પડશે, એક વનસ્પતિ નહીં ઉગી શકે. તો એ વનસ્પતિઓ અહીંયા નથી, પણ એ જીવ ક્યાંક ને ક્યાંક તો જન્મ લઈ લેશે ને. ક્યાંક ને ક્યાંક તો જીવ જન્મ લેવાનો જ છે. જીવો ઓછા નથી થવાના. જીવો એક પણ ઓછા નથી થવાના. એક જીવ નિગોદમાંથી વધશે પણ નહીં ને ઘટશે પણ. એક જીવ નિગોદમાંથી નીકળ્યો એટલે એક જીવ સિદ્ધિ ગતિને પામ્યો એટલે એક જીવ નિગોદમાંથી નીકળ્યો. પણ નિગોદમાં અનંત 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 જીવ છે જેની કોઈ લિમિટ જ નથી અને ક્યારેય ખાલી થવાનું નથી. ક્યારે પણ ભગવાનને પૂછો કેટલા જીવ મોક્ષે ગયા, તો આ જેટલા સંસારમાં છે એનાથી ખાલી અનંતમાં ભાગના જ જવાબ મળે તમને. એનાથી અનંતમાં ભાગના મોક્ષે ગયા. એટલે સંસારમાં જે જીવો છે બધા જે મોક્ષે નથી ગયેલા એના અનંતમાં ભાગના, એટલે એટલા ઓછા જીવો. કારણ આનો 10મો ભાગ કયો, 1000મો ભાગ કયો, એને કોઈ લિમિટ જ નથી. એટલે અનંતમો ભાગ કીધો. એટલા જ જીવો મોક્ષે ગયા છે. ક્યારે પણ પૂછો કેવડીને, ત્યારે આ જ જવાબ મળે. એટલે સંસાર કે જીવો જતા રહેવાના, બધા મોક્ષે જતા રહેશે, એના સંસારનો ઉચ્છેદ થઈ જશે, એવું ક્યારે બનવાનું જ નથી. કેટલાક જીવો તો જાતિ ભવ્ય છે, તે ભવ્ય છે પણ કાયમ માટે એ અંદર જ રહેશે, બહાર નહીં નીકળે. એક પોઈન્ટ પર ખાલી અભવ્ય જીવો અને ખાલી જે હંમેશા નિગોદમાં રહેવાના છે એ જ જીવ બચે. એવું એ નહીં બને, કેમ કે જેટલા ભવ્ય છે જે વ્યવહાર રાશિમાં પણ આવી ગયા છે, નિગોદમાંથી બહાર નીકળી ગયા છે, જેવા કે આપણે. પણ એ બધા જ મોક્ષે પહોંચી જશે એવું પણ નથી. એ બી અહીંયા સંસારમાં રખડ્યા જ કરે. બધા જ જીવો મોક્ષે પહોંચી જશે એવું બનવાનું પણ નથી. બધાની એવી ભવિતવ્યતા પણ નથી. એટલે આ ભગવાને કીધું છે કે એવું ક્યારેય નહીં બને કે આ જીવો ખતમ થઈ ગયા, હવે કોઈ મોક્ષે જવાવાળા જીવ છે નહીં. કે સંસારી જીવો ઓછા છે અને મોક્ષમાં વધારે જીવો. અત્યાર સુધી તો આ જ જવાબ મળે છે શાસ્ત્રોમાં. ક્યારે પણ કેવડીને પૂછ્યું ત્યારે આ જ જવાબ મળે. અનંતા વર્ષો પહેલાં, કરોડા સાગરોપમ પહેલાં, કેટલાય કાળચક્ર પહેલાં જે બી તીર્થંકર થઈ ગયા એ પણ આ જ જવાબ આપ્યો. હમણાં જે છેલ્લા તીર્થંકર થઈ ગયા એ પણ આ જ જવાબ. અત્યારે જે મહાવિદ્ય ક્ષેત્રમાં વિહરમાન છે એમનો પણ આ જ જવાબ છે. એટલે આ બધું જાણવા માટે બરાબર છે, જાણવું પણ જોઈએ. જાણો તો ખબર પડશે કે શું છે શું નહીં. એને પણ બધાનો સાર તો એટલો જ છે કે તું તારા આત્માનું કરીને તું તારો માર્ગ બનાવીને ચાલ, નીકળ બહાર. ચારે બાજુ કાદવ છે, ઊભો રહીશ તો પગ ખૂંચી જશે. બસ આ વાત યાદ રાખો. ચાલો.